માતાજી મિત્રો, આજે ફરી આવી ગયા છીએ અમે એક નવી રેસીપી લઈને। આજે આપણે બનાવશું ગુંદાનું અથાણું, જે ખાવામાં એકદમ ચટપટું અને મસાલેદાર હોય છે, જે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઉનાળામાં આપણને કોઈ પણ શાકનું ભાવતું હોય તો આપણે તેને બનાવીને પણ ખાઈ શકીએ છીએ। ગુંદાનું અથાણું બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા ગુંદા અને 250 ગ્રામ કાચી કેરી લઈ લીધી છે। ગુંદા હંમેશા લીલા કલરના અને તાજા લેવાના છે, જેથી અથાણું સારું બને અને 1 વર્ષ સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ। તો સૌ પહેલા આપણે ગુંદાના બધા ડીટિયા કાઢી લેશું। એક વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ઠંડુ થાય ત્યાં સુધી હવે આપણે ગુંદાને ભરી લેશું। એના માટે આપણે ગુંદાને પહેલા આવી રીતે ધીમેથી દસ્તો મારીને આવી રીતે એના થળિયા કાઢી લેવાના છે। જો આપણે બધા જ ગુંદાને ફોડીને તેમાંથી ઠળિયા કાઢી લીધા છે અને મીઠું ભરીને આને થોડી વાર માટે આપણે મૂકી દઈશું। તો મિત્રો હવે આપણે કેરીની છાલ ઉતારી લેશું અને પછી આપણે તેનું છીણ બનાવી લેશું। જો આપણે કેરીને સરસ મજાની છીણી લીધી છે, હવે તેમાં હળદર અને મીઠું નાખીને આપણે થોડી વાર મૂકી દઈશું। થોડી હળદર અને થોડી મીઠું નાખશું, પછી એને આવી રીતે સરસ મજાનું મિક્સ કરી દઈશું। જો આવી રીતે સરસ મિક્સ કરીને આપણે તેને થોડી વાર રાખી દઈશું, જેથી તેમાંથી પાણી છૂટું પડી જાય। જો ગુંદાને આવી રીતે કોટનના કપડાથી સરસ મજાના સાફ કરી લેવાના છે। જો આપણા ગુંદા એકદમ સરસ મજાના કોરા થઈ ગયા છે, હવે આપણે તેનો મસાલો બનાવશું અને તેમાં ભરી લેશું। જો હવે આપણે આ કેરીમાં જે હળદર મીઠું નાખીને મૂકી હતી, આપણે હવે તેમાંથી બધું પાણી આપણે આવી રીતે નીચવીને કાઢી લેશું। આવી રીતે બધું પાણી કાઢી લેવાથી આપણું અથાણું એકદમ સારું બને છે, થોડી ખટાશ ઓછી થઈ જાય છે અને આપણે તેને અથાણું આપણે 12 મહિના સુધી સાચવી શકીએ છીએ। જો આપણે આવી રીતે પાણી નહીં કાઢીએ તો આપણું અથાણું થોડા ટાઈમમાં બગડી જવાની શક્યતા રહે છે। જો હવે આપણે કેરીમાં આચાર મસાલો મેં તૈયાર લઈ લીધો છે, તેને આપણે નાખશું અને સરસ મજાનો મિક્સ કરી લેશું। જો આવી રીતે સરસ એકદમ મિક્સ કરી લેવાનો છે। જો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે, હવે આપણે તેને ગુંદામાં ભરી લેશું। આવી જ રીતે આપણે બધા ગુંદાને ભરી લેશું। હવે આપણે તેમાં જે મસાલો વધ્યો હતો તે નાખી દઈશું। અને ઉપરથી આપણે થોડોક આચાર મસાલો નાખશું। ઉપરથી આચાર મસાલો નાખવાથી રસો થોડો જાડો બને છે અને અથાણાનો ટેસ્ટ એકદમ સરસ મજાનો આવે છે। હવે આની અંદર આપણે જે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તે ઠંડુ થઈ ગયું છે। તેલને હવે આપણે આની અંદર નાખી દઈશું। થોડું તેલ નાખીને પછી એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। અથાણામાં તેલ આપણે ગુંદા ડૂબે તેટલું રાખવાનું છે, જેથી આપણું અથાણું સારું રહે અને તમે ફ્રીજ વગર જ 1 વર્ષ સુધી તેને સાચવી શકો છો। જો મિત્રો આપણું ગુંદાનું અથાણું બનીને તૈયાર છે। જો આપણું ગુંદાનું એકદમ તીખું તમતમતું અને મસાલેદાર અને ચટપટું એવું અથાણું બનીને તૈયાર છે। મિત્રો તમે પણ આ રેસીપીથી ઘરે ટ્રાય કરજો, અથાણું સરસ મજાનું બનશે અને તમે અમને જણાવજો કે અથાણું કેવું બન્યું અને તમારે હવે આગળ કયું અથાણું ખાવું છે તે પણ અમને કહેજો, અમે તમને તે પણ બનાવીને બતાવશું। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો। હવે આપણે મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી અમારા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ।